અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભડિયાદ ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષ હોય ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા પીર ભડિયાદની દરગાહે પીરના નિશાન સાથે પગપાળા તેમજ વાહનો સાથે જતા હોય છે. ત્યારે આજે પીર મહેમૂદ શાહ બુખારીના નિશાન લીંબડી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે હિન્દુ મુસ્લિમ દ્વારા આ નિશાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લીંબડીથી લઈ ધંધુકા સુધી દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા લોકો માટે જમવા તથા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પો પણ ઉભા કરવામાં આવ્યા હતા. હિન્દુ સમાજ દ્વારા પણ ખાણીપીણી તેમજ પાટાપિંડી અને દરેક પ્રકારની દવાઓની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. તેમજ પીર મહેમૂદ શાહ બુખારીના દરબારમાં જતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેની પણ કાળજી રાખવામાં આવી હતી. જેમાં લીંબડીની અલગ અલગ કમિટીઓ ત્રિકુટી ચૈતન હનુમાનજી મંદિર ખાતે, તળાવ મહોલ્લા, હાઈવે સર્કલ પાસે, જૂના પોલીસ સ્ટેશન રોડ ઉપર, ઉટડી બ્રિજ ઉપર સહિતના અનેક વિસ્તારો રહેવા, જમવા, ખાવા પીવા, આરામ કરવા તેમજ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.